નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી। દર્શક મિત્રો, આજે ઝરોર કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે। સ્થાનિક સ્વરાજનું પરિણામ તો સામે આવ્યું, પણ જે પ્રમાણે વોટ શેરમાં જે વધારો ઘટાડો થયો તેને લઈને વાત કરવાની છે। જ્યારે મહાનગરપાલિકાની વાત કરવામાં આવે તો મહાનગરપાલિકામાં તો અત્યારે ભારતીય જનતા પાર્ટીનો જે વોટ શેર વધ્યો છે, તો બીજી બાજુ કોંગ્રેસનો ક્યાં ઘટ્યો હોય તે પ્રમાણેની પરિસ્થિતિ પણ સામે આવી છે। અને જે અત્યારે પરિસ્થિતિ સામે આવી છે, ક્યાંક તેને લઈને સવાલ તો જોવા મળી રહ્યા છે। હું મારી પીસીઆર ટીમને કહેવા માંગીશ કે મહાનગરપાલિકાનો જે વોટ શેર છે તે અત્યારે તો જે બતાવે। જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીનો જે 2026માં જે 59.36% જે વોટ શેર હતો અને 21માં પણ જે 52.90%નો જે થયો હતો, 6%નો જે વધારો થયો હોય તે પ્રમાણેની પરિસ્થિતિ સામે આવી છે। કોંગ્રેસમાં 29%નો જે ઘટાડો થયો હોય વોટ શેરમાં તે પરિસ્થિતિ સામે આવી છે। તો સાથે સાથે આમ આદમી પાર્ટીની વાત કરીએ તો આમ આદમી પાર્ટીમાં પણ 3.64%નો જે ઘટાડો આવ્યો છે। તો સાથે જ વાત કરીએ નગરપાલિકાની, તો નગરપાલિકાનો પણ જે વોટ શેરની વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીનો ક્યાંક જે સ્થિર રહ્યો હોય તે પ્રમાણેની જે પરિસ્થિતિ સામે આવી છે। તો નગરપાલિકાની જે પરિસ્થિતિ સામે આવી છે અને તેમાં પણ જે ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીનો જે વોટ શેર છે તે ક્યાંક સ્થિર જોવા મળી રહ્યો છે। કોંગ્રેસની વાત કરવામાં આવે તો નગરપાલિકામાં 1.7%નો જે વધારો તો જોવા મળ્યો છે, તો તેની સાથે આમ આદમી પાર્ટીની વાત કરીએ તો આમ આદમી પાર્ટીમાં પણ 0.75%નો જે આ વધારો જોવા મળી રહ્યો છે। તો બીજી બાજુ અન્ય પાર્ટીની વાત કરીએ તો અન્ય પાર્ટીના પણ વોટ શેરમાં આ વખતે વધારો જોવા મળ્યો હોય તે પ્રમાણેની પરિસ્થિતિ સામે આવી છે। તો સાથે જ જિલ્લા પંચાયતની વાત કરીએ તો જિલ્લા પંચાયતના પણ જે વોટ શેરમાં આ વખતે ભારતીય જનતા પાર્ટીના જે વોટ શેરમાં જે ઘટાડો જોવા મળ્યો હોય તે પ્રમાણેની પરિસ્થિતિ સામે આવી છે। 0.65%નો જે ઘટાડો સામે આવ્યો છે। તો બીજી બાજુ કોંગ્રેસની વાત કરવામાં આવે તો કોંગ્રેસમાં પણ જે 5%નો જે ઘટાડો આવ્યો છે। તો બીજી બાજુ આમ આદમી પાર્ટીની વાત કરીએ તો આમ આદમી પાર્ટીનો જે વોટ શેર છે 9.15% વધ્યો હોય તે પ્રમાણેની પરિસ્થિતિ અત્યારે સામે આવી છે। તો છેલ્લે તાલુકા પંચાયતની વાત કરીએ તો તાલુકા પંચાયતમાં પણ ભારતીય જનતા પાર્ટીનો વોટ શેર છે 20%, એટલે 0.20% અત્યારે ઘટ્યો છે। તો બીજી બાજુ કોંગ્રેસનો 5.14% ઘટ્યો છે। તો બીજી બાજુ આમ આદમી પાર્ટીનો 10% જે વોટ શેર વધ્યો હોય તે પ્રમાણેની પરિસ્થિતિ પણ સામે આવી હોય તેવી સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। તો અન્ય પાર્ટીના પણ વોટ શેરમાં થોડો જે વધારો જોવા મળી રહ્યો છે। સાથે જ આ વોટ શેર ઉપર આજે ચર્ચા વિચારણા કરવી છે અને આજે આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે યોગેશભાઈ ચુડગર કે જેઓ રાજકીય વિશ્લેષક છે, સ્નેહલભાઈ જોશી કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે અને કલ્પેશભાઈ પટેલ કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે। જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે। યોગેશભાઈ, શરૂઆત મારા આપનાથી કરવી છે। યોગેશભાઈ, જે પ્રમાણે 2026ની જે આ સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી હતી અને તેમાં પણ જે આ પરિણામ સામે આવ્યા છે અને તેમાં પણ જો હું શરૂઆત કરું તો આ વોટ શેરનું ગણિત અત્યારે તો જે અલગ જ પરિસ્થિતિ જે દર્શાવી તો રહ્યું છે, પણ તેની સાથે યોગેશભાઈ શરૂઆત મારે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતને લઈને અત્યારે તો કરવી છે। જે આંકડા અત્યારે તો સામે આવ્યા છે એ ચોક્કસથી ઘણા મહત્ત્વના છે અને સાથે મારે શરૂઆત આ વખતે કોંગ્રેસથી કરવી છે। યોગેશભાઈ, કોંગ્રેસમાં જે પ્રમાણે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત બંનેમાં 5.18% અને 5.14%નો જે ઘટાડો જોવા મળી રહ્યો છે। યોગેશભાઈ, કઈ રીતે જોઈ રહ્યા છો જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના વોટ શેરમાં આ વખતે કોંગ્રેસ પાર્ટીના વોટ્સમાં જે અત્યારે ઘટાડો થયો છે તે? યજ્ઞભાઈ, હકીકત એ છે કે આપણે અત્યારે વોટ શેર એટલે પ્રજાએ કેટલા વોટ આપ્યા એની વાત કરીએ છીએ। મારે મૂળ મુદ્દાની વાત કરવી છે કે ટોટલ વોટિંગ જ આ વખતે અમદાવાદ અથવા તો બીજી નગરપાલિકાઓની વાત કરો તો લગભગ 40-45% જેટલું થયું। એટલે કે અડધું અમદાવાદ વોટ આપવા જ ના ગયું, અડધું વડોદરા વોટ આપવા જ ના ગયું। તો હવે જે લોકોએ વોટ આપ્યો છે એમાંથી કોંગ્રેસને કેટલા મળ્યા અને ભાજપને કેટલા મળ્યા એ વાત કરીએ એટલે સાચે જ આ લોકોના વડે ચૂંટાયેલી સંસ્થાઓ કહેવાય કે કેમ, એ મને પ્રશ્ન ઊભો થાય છે। મારા આટલા વર્ષોના અનુભવથી હું જોઉં છું કે લોકો ચૂંટણીમાં રસ કેમ નથી લેતા। આ ભારતને મજબૂત બનાવવું હોય, લોકશાહી દેશના આપણે વળગા પૂછતા હોય, પણ લોકો પોતે વોટિંગ કરવા નથી નીકળતા। હવે જ્યારે તમે જિલ્લા પંચાયત ને તાલુકા પંચાયતની વાત કરો તો ત્યાં કોંગ્રેસનો ક્યાંક ને ક્યાંક વોટ શેર વધ્યો છે।
30 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું રાજ્ય છે અને એની એન્ટી ઇન્કમ્બન્સી એટલી બધી ભારે છે, લોકોમાં ઘણો બધો રોષ છે, તેમ છતાં કોંગ્રેસ એનો લાભ લઈ શકી નથી. ગ્રામ્ય વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક કોંગ્રેસનું જોર થોડું વધ્યું છે. ટકાવારીની રીતે તમે જુઓ તો શહેરી વિસ્તારમાં કોર્પોરેશનમાં તમે જુઓ તો અમદાવાદ કોર્પોરેશનમાં એમનો 6.46% ભાજપનો વોટ શેર વધ્યો છે. જ્યારે કોંગ્રેસનો હું રોકવા માંગુ છું. આપણે અત્યારે કોર્પોરેશનની હું પછી વાત કરું, પણ તેની પહેલા મારે આ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતને લઈને વાત કરવી છે. જે અત્યારે વોટશેરમાં ક્યાંક જે ઘટાડો જોવા મળ્યો છે કોંગ્રેસનો, અત્યારે તેને લઈને સૌથી પહેલા તો વાત કરીએ. તેને આપ અત્યારે તો કઈ રીતે જોઈ રહ્યા છો? તમે જિલ્લા પંચાયતમાં પણ જુઓ તો ભારતીય જનતા પાર્ટીનો 0.65 માઇનસ થયો છે. એટલે ભારતીય જનતા પાર્ટીનો જિલ્લા પંચાયતમાં વોટ શેર ઓછો થયો છે. એની સાથે કોંગ્રેસનો પણ -5.18 એનો પણ ઘટાડો થયો છે. એટલે તમે આ રીતે વિચારો તો જિલ્લા પંચાયતમાં પણ ભારતીય જનતા પાર્ટી બધી જ જિલ્લા પંચાયતો લગભગ જીતી ગઈ છે એમ કહીએ તો ચાલે, અને કોંગ્રેસ એનો લાભ નથી લઈ શકી. જિલ્લા પંચાયતમાં એમ કહેવાય, કોર્પોરેશનમાં તો શહેરી વિસ્તાર આવે, ભણેલા ગણેલા લોકો આવે, જાગૃત લોકો આવે, પણ જિલ્લા પંચાયતમાં તો ગ્રામ્ય પ્રજા અથવા તો બિલકુલ ક્યાંક સવાલ અત્યારે તો એ જોવા મળતો હોય છે કે જે અત્યારે પરિસ્થિતિ સામે આવી છે, ક્યાંક તેને લઈને તો એક સવાલ જોવા મળતો જ હોય છે. પણ તેની સાથે આગામી સમયમાં અત્યારે તો આ ઘટાડો કેમ થયો, કયા કારણોસર થયો, અને તેની સાથે અન્ય પાર્ટી અત્યારે તો આવી તેના કારણે આ પ્રકારનો જે ઘટાડો જોવા મળ્યો તે પણ એક સૌથી મોટો અત્યારે સવાલ જોવા મળી રહ્યો છે. અને સાથે જ જે રીતે યોગેશભાઈ સાથે પણ આપણે જોડાવાનો ફરી એકવાર જે પ્રયત્ન તો કરીશું. કલ્પેશભાઈ, આપને મારે એક પ્રશ્ન પૂછવો છે કે જે પ્રમાણે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ, વોટશેરમાં આ વખતે જે ઘટાડો જોવા મળ્યો છે, કલ્પેશભાઈ કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે સ્પષ્ટ રીતે પણ જે અત્યારે ટીવી સ્ક્રીન ઉપર પણ આપણે જોઈ રહ્યા છીએ કે આમ આદમી પાર્ટી અને તેની સાથે જે અન્ય પાર્ટી છે તેમાં જે વધારો થયો તેમના વોટશેરમાં, તેના કારણે ક્યાંક કોંગ્રેસને આ વખતે ઘટાડો જોવા મળ્યો હોય તે પ્રમાણેની પરિસ્થિતિ સામે આવી છે. કલ્પેશભાઈ. યજ્ઞભાઈ, આપણે જયારે વોટશેરની વાતચીત કરીએ ત્યારે બે મુદ્દા અગત્યને યાદ રાખવા જોઈએ. એક તો એસઆઈઆરની જે પ્રોસિજર થઈ એની અંદર લગભગ દરેક વોર્ડની અંદર, આજે મહાનગરપાલિકાની વાત કરું તો લગભગ દરેક વોર્ડમાં 10 થી 15,000 વોટ નીકળી ગયા છે. ઓલ ઓવર ગુજરાતની અંદર એટલા વોટ ઓછા થઈ ગયા છે. હવે આપ જિલ્લા પંચાયતની વાત કરો તો જિલ્લા પંચાયતની અંદર 2021ની અંદર કોંગ્રેસનો વોટ શેર 34.78% હતો અને 2026માં આ જે ચૂંટણી એમાં 33.7%. એટલે ફક્ત 1.71% જિલ્લા પંચાયતમાં ઘટ્યો છે. જિલ્લા પંચાયતમાં 1.71% ઘટ્યો છે. એની સામે નગરપાલિકાઓ જે જિલ્લા પંચાયતમાંથી અલગ થઈ એ નગરપાલિકાઓની અંદર કોંગ્રેસનો વોટ શેર વધ્યો છે. એટલે સરેરાશ જોવા જાઓ તો ગ્રામ્ય લેવલની અંદર કોંગ્રેસનો વોટ શેર વધ્યો છે. આજે તમે નગરપાલિકાઓની તમે જો વાત તાલુકા પંચાયતની વાત કરશો તો તાલુકા પંચાયતની અંદર થોડો ઘટાડો આવ્યો છે, પણ નગરપાલિકાની અંદર કોંગ્રેસનો વોટ શેર ચોક્કસ વધ્યો છે. એટલે પ્લસ માઇનસ રહ્યું છે. વોટ શેર ઘટવાના ઘણા બધા કારણો હોઈ શકે છે. એક તો મતદાન ઓછું થયું છે. 44-45 જે યોગેશભાઈએ શરૂઆતમાં વાત કરી એમની સાથે સમર્થન આપું છું કે મતદાન બહુ ઓછું થયું છે. આજે 40 થી 45% એવરેજમાં જયારે મતદાન થતું હોય ત્યારે ઓબ્વિયસલી વોટ શેરમાં ફરક પડે છે. સામે ઓવરઓલ જોવા જાઓ તો કોંગ્રેસનો વોટ શેર 26 થી 32% વચ્ચે ઓવરઓલ વોટ શેર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાઓની અંદર રહેલો છે. એ જ રીતે ભારતીય જનતા પાર્ટીનો પણ જે વોટ શેર છે એ વોટ શેર 51 થી 56% વચ્ચે રહ્યો છે. એટલે કોઈ જગ્યાએ 51 થી 56% સુધી પ્લસ થયા છે. કોંગ્રેસ 26 થી 32% સુધી પ્લસ થયો. એટલે વોટ શેરની સંખ્યા પ્લસ માઇનસ એ રીતે થયેલી છે. ચોક્કસ વોટ કોંગ્રેસને મળ્યા છે, પરંતુ હવે તમે આની સાથે ગણો તો જે 700 સીટો બિનહરીફ થઈ ગઈ તો એ વોટ શેરની ગણતરી આમાં નહીં થાય. એટલે એક્ઝેક્ટ આંકડા વોટ શેરના ગણવા જઈએ તો સાથે સાથે 700 જે બિનહરીફ સીટો થઈ છે એનું પણ આપણે કેલ્ક્યુલેશન મૂકવું પડે, કારણ કે તે વોટિંગ નથી થયું. એની ઉપર જ આવે કારણ કે જે પ્રમાણેની પરિસ્થિતિ સામે આવી છે, 700+ બેઠકો જો બિનહરીફ અત્યારે થઈ છે તો શું અત્યારે તો વોટ શેરમાં અપ ડાઉન અત્યારે તો જોવા મળે તેવી શક્યતાઓ પણ છે. યોગેશભાઈ, આપને અવાજ આવી રહ્યો છે મારો? યોગેશભાઈ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના વોટશેરની આપણે તો વાત કરી રહ્યા છે, પણ જે પ્રમાણે કલ્પેશભાઈ એક સાચો મુદ્દો અત્યારે તો ઉઠાવ્યો કે જે અમુક સીટો જે બિનહરીફ થઈ ગઈ હતી, જો અત્યારે તેની પર જો ચૂંટણી થઈ હોય તો ક્યાંક હજુ પણ વોટશેરમાં પ્લસ માઇનસ થઈ શકે તેવી શક્યતાઓ હતી. લગભગ
374 એવી સીટો બિનહરીફ થઈ અથવા 700 સીટો થઈ. તો એ 700 સીટો બિનહરીફ કેવી રીતે થઈ? એમાં કાવા દાવા થયા, આ વગેરે થયું, એ વાતને બાજુમાં મૂકો. પણ એ 700 સીટોના લોકોને, અને એ જો વોટ પડ્યા હોત તો કોંગ્રેસ બાજુ પડ્યા હોત કે ભાજપ બાજુ પડ્યા હોત, એ અત્યારે આપણે ખાલી કલ્પના કરવાનો વિષય. યોગેશભાઈ, ક્યાંક નેટવર્કનો અત્યારે તો ઇસ્યુ જોવા મળી રહ્યો. હેલો હેલો. હા, બિનહરીફ શબ્દ મારા હિસાબે એવો છે કે એક ઉમેદવાર ઉભો હોય, એની સામે કોઈ ઉમેદવાર ના ઉભા હોય તો એને બિનહરીફ કહેવાય. પણ સામે ઉભા રહેલાને તમે શામ દામ દમથી બેસાડી દો અથવા તો પાછું ખેંચાવો, એ બિનહરીફ ના કહેવાય. અને તેમ છતાં આવી 70 કડીની વાત કરો તમે, તો 28 સીટોમાં બિનહરીફ ગઈ. એટલે કડીમાં ખરેખર જો બધી જ સીટો પરનું વોટિંગ થયું હોત તો પરિસ્થિતિ કદાચ જુદી હોત. એટલે આ બિનહરીફમાં ગણિત આખું બદલાઈ જાય એવી પરિસ્થિતિ થાય છે. અને અત્યારે હાલની જે આ પરિસ્થિતિ સામે આવી છે ને, તેની ઉપરથી ક્યાંક સવાલ પણ અત્યારે તો યોગેશભાઈ જોવા મળતો હોય છે કે ક્યાંક જે અલગ અલગ પ્રશ્નો હતા, અલગ અલગ બાબતો હતી, પરંતુ ક્યાંક જે ગામડાની જનતા છે તેમણે અત્યારે તો કોંગ્રેસને એક્સેપ્ટ કરી હોય તેવું જોવા મળી રહ્યું છે. સ્નેહલભાઈ, આ વખતે જો જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની વાત કરું તો ભારતીય જનતા પાર્ટીના વોટ શેરમાં પણ જે ઘટાડો જોવા મળી રહ્યો છે, કઈ રીતે જોઈ રહ્યા છો આપ તેને? પણ અગ્નિભાઈ, મારે કહેવું છે કે ભારતીય જનતા પાર્ટી છેલ્લા 30 વર્ષથી જેમ ગુજરાતની જનતા મત આપે છે, મતના સ્વરૂપમાં હું તો કહીશ આશીર્વાદ આપીને અમને સેવા કરવાનો મોકો આપે છે, તો ખરેખર એ ખૂબ જ મહત્વનું છે. અને સાથે કોઈ કદાચ કોઈને ગમે ના ગમે, કોક આને જે રીતે પણ આનું આંકલન કોઈ કરતું હોય, પણ ધરાતલનું સત્ય એ છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર જે છે તે કામ કરતી સરકાર છે, લોકોની આકાંક્ષાઓ, ઈચ્છા પૂરી કરતી સરકાર છે. લોકો, ખાસ કરીને મધ્યમ વર્ગ ને ગરીબ લોકોના વિચારો સાથે એલાઇન્ડ સરકાર છે, એ લોકો માટે કામ કરતી સરકાર છે. એટલે વિકાસની જે રાજનીતિ છે મોદીજીની, તે બધાએ અપનાવી છે. વોટ શેરની જો વાત આવે તો સતત જે છે વોટ શેરમાં વધારો થતો ગયો છે ભારતીય જનતા પાર્ટીનો. એ જ દર્શાવે છે કે લોકોનું જન સમર્થન જે છે તે વધ્યું છે. અને તમે જે કદાચ કીધું કે તો એ બહુ ખૂબ ઓછા પ્રતિશતમાં કોંગ્રેસના જે મત છે પ્લસ માઇનસ થયા છે, પણ ઓવરઓલ તમે જોશો ડેમોગ્રાફિકલી તો વોટ શેર કરતા કેટલી સીટ્સ ની અંદર ભારતીય જનતા પાર્ટી આવી છે, કેટલી જગ્યાએ આખી પેનલ ચૂંટાઈ છે. એટલે સમર્થનના બી પ્રકાર, હું તો એમ કહું છું કે આ કોઈ જાતનું ઢીલું ઢાલું સમર્થન અમને ગુજરાતની જનતાએ નથી આપ્યું, પણ ખૂબ જ મજબૂતીથી અમને સમર્થન આપી, ખૂબ જ મજબૂતીથી આશીર્વાદ આપ્યા છે એવું માનું છું. અને જેમ આપણે સતત આંકડામાં જોયું છે કે વોટ શેરમાં જેમ ભારતીય જનતા પાર્ટીના વોટ શેરનો વધારો થાય છે, એ પણ એક ખૂબ સારું ઇન્ડિકેટર છે કે ભારતીય જનતા પાર્ટી સર્વ સ્વીકૃત છે. ભારતીય જનતા પાર્ટી લોકોની આકાંક્ષાઓ અને ઈચ્છાઓ પૂરી કરવામાં જે છે તે મહદ અંશે સફળ છે. સ્નેહલભાઈ, એક સવાલ એ પણ થતો હોય ને, ભારતીય જનતા પાર્ટી અત્યારે આકાંક્ષાઓ, અપેક્ષાઓ માત્ર મહાનગરોની જ પૂરી કરે છે. નગરપાલિકાની પણ પ્રમાણેની પરિસ્થિતિ ત્યાં પણ અત્યારે તો જે ઘટાડો જોવા મળ્યો છે, તો તેવું કેમ? એટલે લાગે છે કે ના, ગામડામાં જે વિકાસ કરવાની જે બાબતો હતી, રોડ રસ્તાની બાબત હોય, પાણી પહોંચાડવાની બાબત હોય, એ બધી જ ક્યાંક આ વખતે માત્ર દાવા જ માત્ર રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ભાજપની જો આપણે ઘટાડાની જ વાત કરતા હોઈએ તો તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો તો 5% જેટલો ઘટાડો છે. ભારતીય જનતા પાર્ટીનો જે છે પોઈન્ટની અંદર ઘટાડો છે. એટલે તમે જે નંબર ઓફ વોટ છે એનું તમે વિચાર કરો કે ટોટલ લાખો લોકોએ જયારે વોટ આપે એમાંથી 5% જે છે તે આ લોકોનો ઘટાડો અત્યારે થઈ ચુક્યો છે. એટલે ભારતીય જનતા પાર્ટી માટે એટલે કોઈ ચિંતાનો વિષય નથી કે અમે રાત દિવસ લોકોની સાથે, લોકોની જોડે રહીને કામ કરતા લોકો છીએ. અમને લોકોની ભાવના, લાગણી બધી ખબર છે. અને અમારો જે પણ તમે નંબર કહો છો, એટલે સાથે ઘટ્યો છે કે વધ્યો છે, આપણે અહીંયા એ ચર્ચા કરીએ છીએ તો નંબર્સની પણ વાત થાય કે તાલુકા પંચાયતમાં જે છે ગંભીર ઘટાડો 5%નો જે કોંગ્રેસને મળ્યો છે. એટલે ભારતીય જનતા પાર્ટીનો સાથ લોકોએ આપ્યો જ છે.
51.2% જેટલો આ વખતે 51% જેટલો છે. 51.2% જેટલો એવરેજ જે છે દર વખતે તાલુકા પંચાયતમાં, એ વોટ શેર કાયમ છે જ. ઓવરઓલ 54% જેટલો છે, 53.89 પ્રિસાઇઝલી. એટલે અને કોંગ્રેસનો 30% જ છે. એટલે મને એવું લાગે છે કે આજે વોટ શેરની અંદર તમે ડિફરન્સ જુઓ કે વોટ શેરની અંદર જે ડિફરન્સ છે એ પણ 20% ઉપરનો છે. એટલે એ 20%માં હું મારી વાત પૂરી કરીશ અડધી મિનિટમાં. એટલે યજ્ઞભાઈ, ટોટલ મતદારોમાંથી 20%માં ચુડગરજી તો એ બહુ અનુભવી છે, સમજી શકશે, એટલે કેટલા બધા લોકો, નંબર ઓફ પીપલ એ આયા. એટલે આક્ષેપબાજી થતી હોય, લોકોએ ફોર્મ ખેંચાયા, તે બધી ખોટી વાતો જે કોંગ્રેસ તરફથી થતી હોય એ ક્યાંય અસ્થાને છે નહીં. એ જ આ વોટ શેરના 20%ના ડિફરન્સે બતાવી દીધું છે. જી યોગેશભાઈ, એવું લાગે છે ત્રીજો પક્ષ આવ્યો કે જેના કારણે આ વખતે કોંગ્રેસને ક્યાંક વોટ શેર ઘટ્યો હોય, નગરપાલિકા, જિલ્લા પંચાયત કે પછી તાલુકા પંચાયત, તેમાં અત્યારે ત્રીજો પક્ષ આવ્યો તેના કારણે ક્યાંક કોંગ્રેસને નુકસાન થયું હોય તે પ્રમાણેની પરિસ્થિતિ સામે આવી છે તેવું કહી શકાય ખરી? તમે ટોટલ જોવા જાઓ તો કોંગ્રેસને મળેલા વોટનો સરવાળો કરો તો પણ ભારતીય જનતા પાર્ટીને મળેલા વોટથી ઘણા દૂર છે. એટલે આમ આદમી પાર્ટી કે ઓવેસી નો અહીંયા દાખલ થવાથી કોંગ્રેસને કદાચ થોડું નુકસાન થયું હશે, પણ ભારતીય જનતા પાર્ટીને તો જરાય નુકસાન નથી થયું. આ વખતે તમે કોર્પોરેશનની ફરી વાત કરું તો ઓવેસીને આ વખતે 1.06% વોટ મળ્યા અને આમ આદમી પાર્ટીને 10.27 એટલા વોટ જ મળ્યા છે. એટલે આ બધી પાર્ટીઓનું તો અસ્તિત્વ જ નથી. અને તમે અપક્ષો જુઓ તો એના પણ 1.15% જેટલા છે. એટલે ખરો કોંગ્રેસને આ બધા ના ઉભા રહ્યા હોત, ધારો કે આમ આદમી પાર્ટી કે ઓવેસી કે ના ઉભા રહ્યા હોત, તો પણ કોંગ્રેસને કોઈ મોટો ફાયદો થવાનો નહોતો. કોંગ્રેસને જે નુકસાન થવાનું હતું એ પોતાના કારણે થયું છે. કારણ કે 30 વર્ષના ભારતીય જનતા પાર્ટીમાં થયેલી ઇન્કમ્બન્સીનો કોઈ લાભ એમણે લીધો નથી. અને મૂળ તો એમનું સંગઠન જ એટલું બધું નબળું છે. તમે વિચારો, હું જ્યાં રહું છું એ વિસ્તારમાં તો કોંગ્રેસમાંથી કોણ ઊભું છે એ જ મને ખબર નથી પડી. એટલે કોંગ્રેસનું સંગઠન જ એટલું બધું નબળું છે. અને એના કારણે તમે જિલ્લા પંચાયતમાં, તાલુકા પંચાયતમાં કે નગરપાલિકાઓમાં તપાસ કરો તો ત્યાં પણ આ જ પરિસ્થિતિ હતી કે કોંગ્રેસને ઉમેદવારો મળતા નહોતા, અથવા જેને તેને ઉભા રાખ્યા એ એવા નબળા હતા કે એ કોઈ પણની દબાણમાં આવીને ઉમેદવારી પાછી ખેંચે. તો કોંગ્રેસે એવા કેવા પસંદ કર્યા કે આવી રીતે ઉમેદવારી પાછી ખેંચે. એટલે કોંગ્રેસે અત્યારે 30 વર્ષથી જ્યારે પણ ચૂંટણીના પરિણામ આવે એના બીજા દિવસે એવું કહેવામાં આવે છે કે અમે આત્મનિરીક્ષણ કરીશું. કોંગ્રેસની હવે 2 દિવસ પછી કારોબારીની મિટિંગ છે, એમાં ચર્ચા થવાની. પણ ચર્ચા કરીને તમે કોઈ સુધારો તો લાવો. આજે 30 વર્ષથી એકની એક વાત અમે સાંભળ્યા કરીએ છીએ કે આત્મમંથન. અને હું આ વાત એટલા માટે હૃદયથી કરું છું કે ભારતીય જનતા પાર્ટીના 30 વર્ષના શાસન પછી પણ કોઈ એક મજબૂત વિરોધ પક્ષ તો હોવો જોઈએ ને. તમે મજબૂત વિરોધ પક્ષ ના હોય અને તમારામાંથી ચૂંટાયેલા લોકો પણ પાછળથી જતા રહેતા હોય તો આ કોંગ્રેસને મજબૂત કરવાની જરૂર છે. વિપક્ષ અહીંયા ખૂબ મજબૂત જોઈએ, લોકોના અવાજ રજૂ કરે એવો વિપક્ષ અમારે જોઈએ છે. એક સામાન્ય નાગરિક તરીકે હું કહું છું, ભારતીય જનતા પાર્ટીને જો આ જ રીતે બહુમતી મળ્યા કરશે તો મેં અગાઉની એક ડિબેટમાં કહ્યું એ પ્રમાણે મારે શબ્દ વાપરવો પડે છે કે આમ ને આમ જો ચાલશે તો ભારતીય જનતા પાર્ટી બેલગામ થઈ જશે. તો એને રોકનાર તો કોઈ જોઈશે ને. અને કોંગ્રેસની પાસે અત્યારે કોઈ જાતનું પીઠબળ નથી. પછી SIR નો વાંધો કાઢવો કે EVM નો વાંધો પાડવો એ આખી વાત જુદી છે. તો લોકો વચ્ચે રહીને, લોકોના કામ વિપક્ષમાં રહીને પણ તમે કરી શકો, અથવા તો જ્યારે કોર્પોરેશનની કે વિધાનસભાની કે જે કઈ બેઠકો મળે એમાં તમે પક્ષની વાત, પ્રજાની વાત રજૂ કરો અને લોકોને ફાયદો થાય એવું કરો તો ભવિષ્યમાં તમને વોટ વધારે મળશે. બિલકુલ સાચી વાત છે કલ્પેશભાઈ. આ સવાલ દર વખત હોય છે નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં. ચલો લોકો કોંગ્રેસને એક્સેપ્ટ કરે છે, ચલો આપણે એવું પણ સમજી લઈએ કે ના ગામના પેલું શું કહેવાય કે પાદરે અત્યારે દરેક લોકો મળતા હોય ત્યારે ખબર પણ હોય કે ના ભાઈ આ ભાઈ અત્યારે તો કોંગ્રેસમાંથી છે, આમ છે. પણ કલ્પેશભાઈ, કેમ
આટલા વર્ષો વીતી ગયા પણ કોર્પોરેશનમાં ક્યાંક કોંગ્રેસને અત્યારે સાથ સહકાર એ પ્રમાણેનો મળતો જ નથી. ચલો જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં ક્યાંક અત્યારે વધારો ઘટાડો જોવા મળ્યો હશે વોર્ડ શેરમાં, પણ તેની સાથે મહાનગરપાલિકામાં પણ ઘટાડો જોવા મળ્યો. આ વખતે મુદ્દા લઈને ગયા હતા, તો શું આ વખતે જે મુદ્દા હતા એ શું પ્રજાને સ્પર્શ્યા નહીં, કે પછી એવી રીતે કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી કે કોર્પોરેશનમાં અત્યારે કોંગ્રેસને કોઈ એક્સેપ્ટ જ નથી કરતું, તે પ્રમાણેની પરિસ્થિતિ સામે આવી છે? ગુજરાતની અંદર પણ જન આક્રોશ પદયાત્રા રેલી કાઢી હતી, એના કારણે ઘણા બધા મુદ્દાઓ જે વિપક્ષે ઉઠાવવા જોઈએ તમામ મુદ્દાઓ ઉઠાવેલા હતા. આખા ગુજરાતની અંદર ટોટલ 9,000 ઉમેદવારો કોંગ્રેસ પાર્ટી ઉભા રાખ્યા હતા. ઠીક છે, 600-700 ઉમેદવારોને એ લોકો બિનહરીફ કરાઈ ગયા સામદામ દંડભેદ નીતિથી, પણ બાકીના જે ઉમેદવારો જે રહ્યા છે 8,000 ઉપરના જે ઉમેદવારો એ પૂરી તાકાતથી લડ્યા છે. કોંગ્રેસનું સંગઠન મજબૂત છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ આ વખતે ક્યાંય ડર્યા નથી, પૂરી તાકાતથી લડ્યા છે. હા, જ્યાં એમને જ્યાં ફાયદો ઉઠાવવો હતો ત્યાં ઉઠાઈ ગયા છે. જ્યાં કોઈક કાર્યકર્તા કદાચ ડરી ગયો હશે પોલીસની બીકથી કે ગમે તે અધિકારીથી, પરંતુ કોંગ્રેસ સકારાત્મક રાજકારણની અંદર કામ કરે છે. કોંગ્રેસ પ્રજાના હર હંમેશ દરેક પ્રશ્નો ઉઠાવે છે. તમે જુઓ, કોઈ પણ પ્રશ્ન પ્રજાનો હશે તો કોંગ્રેસ પહેલા જ આંદોલન ચાલુ કરશે. પરંતુ પ્રશ્ન યજ્ઞભાઈ એક જ થાય છે કે આ ગુજરાતની અંદર કોંગ્રેસ અગાઉ 30 વર્ષનું શાસન કર્યું ત્યારે યોગેશભાઈ ચુડગડ તો બહુ અનુભવી છે, એટલે હું એમને પણ એક ધ્યાન દોરું કે કોંગ્રેસનું જ્યારે શાસન હતું ત્યારે વિપક્ષ કોઈ આંદોલન કરે તો એની ઉપર લાઠીચાર્જ નતો થતો, એને દંડા મારી નતા, એને ખોટા પોલીસ કેસો કરીને અંદર હેરાન કરવામાં નતા આવતા. એને વિપક્ષને પણ એ વખતે પણ એનો પોતાનો અવાજ ઉભો કરવાની પૂરી તક આપવામાં આવતી હતી. આજની તારીખમાં તમે જુઓ કે કોઈ પણ પ્રશ્ન, પ્રજાનો પ્રશ્ન લઈને કોંગ્રેસ પાર્ટી નાનું મોટું કોઈ પણ આંદોલન કરશે તો તરત જ એની સામે પોલીસ કેસો કરીને હેરાન કરવામાં આવશે, ડરાવવામાં, ધમકાવવાની આવશે. આખી જે સિસ્ટમ જે રાજકારણની છે એ રાજકારણની સિસ્ટમ આખી બદલી નાખી છે. ભારતીય જનતા પાર્ટી એવો ડરનો માહોલ ઉભો કરી દીધો છે કે આજે મતદારો પોતે પોતાનો મત આપવા પણ નથી જઈ શકતા. એમને ડર છે કે જો મારે કોંગ્રેસને વોટ આપીશ તો કદાચ સરકાર આ વિસ્તારમાં જો કોંગ્રેસ આવશે તો ગ્રાન્ટ. પણ મને એમ નથી ખબર કલ્પેશભાઈ, પ્રજાને શેનો ડર? પ્રજાને શેનો ડર? પ્રજા એટલા માટે ડર, પેટીની જે જગ્યા હોય છે એને તો આખી આમ કરેલી હોય છે, તો કોઈને કઈ રીતે ખબર પડે કે ના અત્યારે તો મત અમે કોંગ્રેસને આપ્યો છે કે ભાજપને આપ્યો છે કે આપને આપ્યો છે કે અન્યને આપ્યો છે, તો અત્યારે એમને તો અત્યારે કોઈ વાંધો ના આવે ને. જો કલ્પેશભાઈ તમે મુદ્દા ઉઠાવ્યા હોય, જો પ્રજા સ્પર્શી હોય, તો પછી લોકો પણ એક્સેપ્ટ કરે ને તમને. કેમ ન કરે? કેમ નગરપાલિકામાં કરે છે, ગામડાઓમાં કરે છે, તો કેમ શહેરમાં ન કરે? જો સમજો, ગામડાની અંદર ખેતી કરતા લોકો છે, એમને બીજી કોઈ બિઝનેસ કે કોઈ હોતો નથી. શહેરની અંદર જે છે એમાં દરેક લોકોને નાના મોટા પોતાના બિઝનેસ હોય છે. એ બિઝનેસની અંદર ખોટી રીતે હેરાન કરવા, જે કોર્પોરેશનની અંદર છે તો ખોટી રીતે એના મકાનો પાડી નાખવા કે બીજી રીતે ધંધાકીય હેરાન કરવા, આ તમામ પ્રવૃત્તિ ભારતીય જનતા પાર્ટી શહેરમાં કરી શકે છે, ગામડામાં નહીં કરી શકે. કારણ કે જ્યાં ખેડૂત છે, ખેતી કરે છે, અને બીજી કોઈ સોર્સ ઓફ ઇન્કમ નથી, એને કોઈ એવા ધંધા નથી. એમને કલ્પેશભાઈ ત્યાં એમને ઘર નથી, તો શહેરની વચ્ચે આ તફાવત રહેવાનો છે. ચલો, ઓકે. દર વખતે એક આક્ષેપ થતો હોય છે, આ તો વોટશેરની વાત કરીએ છીએ, પણ તેમાં પણ જે ભારતીય જનતા પાર્ટી સત્તાનો દુરુપયોગ કરતી હોય ને એટલા જ માટે અત્યારે તો આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળે છે. સ્નેહલભાઈ, શું કહેશો આપ? મને એક સારી ગઝલ છે યજ્ઞભાઈ, અરે માફ કરશો, એક સારી શાયરી છે કે અપની નાકામિयों का ઇલ્ઝામ હમ पे મત દે, તું આઈના દેખ, સચ વહાં ખડા મિલેગા. એટલે જેમ ચુડગરજીએ કીધું એમ કોઈ દિવસ તમે કાચમાં તો જુઓ ભાઈ, કોઈક દિવસ સમીક્ષા તો કરો. ક્યારેક ઈવીએમ ખરાબ, ક્યારેક અધિકારીઓ ખરાબ, ક્યારેક પોલીસ તંત્ર ખરાબ, ક્યારેક કોઈ ખરાબ, પણ તમે તો બધા એક ખૂબ જ શુદ્ધ હો એ રીતે વાત કરો છો. તમારે પ્રજા જયારે 30 વર્ષથી જે પાર્ટીને યજ્ઞભાઈ સ્વીકારતી નથી, અને સાથે સાથે એ લોકો અત્યારે એટલા બધા નબળા થઈ ગયા છે કે એ લોકો સફળ પ્રતિપક્ષ પણ નથી બની શકતા. ફક્ત ટ્વિટર ને ફેસબુક પર હોય છે, ત્યાં ક્યાંથી લાઠીચાર્જ કરવા જવાના? તમે છેલ્લે ક્યારેક એવો મેળાવડો જોયો કે જે લોકો ભેગા થઈને ઉભા હોય, કંઈક આંદોલન કરતા હોય ને પછી? એટલે જનતાને અત્યારે પણ તમારી ચેનલ પર આપણે જયારે ડિબેટ કરીએ છીએ ત્યારે પણ એકદમ કોન્ફિડન્સથી ફ્લુએન્ટલી જુઠ્ઠું બોલીને એવું માને છે કે ભાઈ આ લોકોએ લાઠીચાર્જ કર્યું, દમન કર્યું, લોકોને હેરાન કરે છે. અમારા ભૂપેન્દ્ર દાદાનું બુલડોઝર ચાલે છે તો એ ઇલીગલ કન્સ્ટ્રક્શન પર ચાલે છે, માફિયાઓ પર ચાલે છે, ખરાબ કૃત્ય જે લોકો કરે છે એ લોકો પર જે છે તે ગુજરાત સરકાર દંડ કરે છે. અને
ક્યારે પણ કોઈ પણ નાગરિકની સતામણી થતી નથી. એટલે જ યજ્ઞભાઈ આ વોટ શેરનો જે વધારો છે એ મને લાગે છે ચોક્કસપણે ગ્રાઉન્ડ ઝીરોની સફળતા છે. અને સાથે સાથે મારે એ પણ કહેવું છે કે કોંગ્રેસના જેટલા બી આક્ષેપો છે એ બધાની અંદર કોઈ જગ્યાએ ક્યાંય કોઈ તથ્ય નથી. ફક્ત એક ઇંગ્લિશનો શબ્દ છે એસ્કેપોલોજી. મને લાગે છે હવે એ લોકો એસ્કેપોલોજીના એક્સપર્ટ્સ હોય એવું અહીંયા સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે. જી ઓકે, તો હવે જોવાનું એ કે વોટ શેર તો અત્યારે તો ક્યાંક વધારામાં જોવા મળી રહ્યો છે, પણ તેની સાથે આગામી સમયમાં કાર્યો પણ શું વધારામાં જોવા મળશે કે પછી ઘટાડામાં જોવા મળશે એ તો આવનારો સમય બતાવશે. યોગેશભાઈ, સ્નેહલભાઈ અને કલ્પેશભાઈ, આપ ત્રણનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમને આપશે. નમસ્કાર.